નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ તાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। તાપી જિલ્લા એસઓજી અને એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ સંયુક્ત રાહે કામગીરી કરીને ટ્રકમાં લઈ જવાતા માદક પદાર્થ સાથે એકને ઝડપી પાડ્યો હતો। ત્યારાના વીરપુર ખાતે આવેલ શ્રી લક્ષ્મી પેટ્રોલ પંપ આગળ અંદર વાહન ઊભું રાખી ડ્રાઈવર અને ક્લીનર પોલીસને જોઈને નાસવા લાગ્યા હતા કે એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ ક્લીનર બજરંગ ભવરલાલ બિશ્નોઈને ઝડપી પાડ્યો હતો। બાદ એસઓજી પોલીસ સ્ટાફની મદદથી ટેમ્પોમાંથી કુલ 2834 કિલોનો માદક પદાર્થ પોસ્ટ ડોડા કબજે કરવામાં આવ્યો હતો। પોલીસે કુલ 2834 કિલો માદક પદાર્થ જેની કિંમત ₹85,03,200 તથા ટાટા ટેમ્પો જેની કિંમત ₹15 લાખ તથા જીપ્સમ ભરેલ થયેલી 2 નંગ 296 જેની કિંમત ₹44,400 તથા એક મોબાઈલ નંગ જેની કિંમત ₹5,000 એમ મળી કુલ કિંમત ₹1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। તેમજ નાસી છૂટનાર ડ્રાઈવર અને ટેમ્પાના માલિકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે માદક પદાર્થ મધ્યપ્રદેશથી લઈ સુરત થઈ રાજસ્થાન જોધપુર ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો। ત્યારે એનડીપીએસ હેઠળ વ્યારા પોલીસ મથકે ગુનો નોંધી વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, પ્રાઉડ તાપી ન્યૂઝ, તાપી। દેશભરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપીઓ દ્વારા ગુજરાત રાજ્યની અંદર નશીલા પદાર્થો ઘુસાડી અને ગુજરાત રાજ્યના યુવાધનને ગેરમાર્ગે દોરવા અને એમનું જીવન બરબાદ કરવા માટેની ઘણી વખત પ્રયત્નો થતા હોય છે। આ પ્રયત્નોમાં તેઓને સફળ ના થવા દઈ અને આ રીતના ઈસમો અને એમના મુદ્દામાલને પકડવા માટે ગુજરાત રાજ્ય સરકાર, મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી કટિબદ્ધ છે। આ બાબતે અવારનવાર પોલીસ વિભાગને સૂચનાઓ આપવામાં આવતી હોય છે। ગુજરાત પોલીસના માન્ય ડીજીપી સાહેબ અને સુરત રેન્જના વડા તરફથી આ રીતના ઈસમોને પકડી પાડવા માટે તકેદારી રાખવાની પણ સૂચનાઓ આપેલી હોય છે। આ જ કાર્યવાહીના ભાગરૂપે ગઈકાલે તાપી જિલ્લા એલસીબી દ્વારા ખૂબ જ ઉમદા કામગીરી કરી અને વાહન ચેકિંગ દરમિયાન એક રાજસ્થાન પાસિંગના ટ્રકને પકડવામાં આવ્યો છે। આ ટ્રકમાંથી ચેક કરતા જીપ્સમ જેવા પાવડરની આડની અંદર પોસ્ટ ડોડા કે જેનો ઉપયોગ અફીણ જેવા પદાર્થ બનાવવા માટે થતો હોય છે તેના કુલે 2834 કિલોગ્રામ જેટલો જથ્થો પકડી પાડવામાં આવેલો છે। આ પોસ્ટ ડોડાની કિંમત માર્કેટમાં 3000 રૂપિયા કિલો પ્રમાણે ગણાતી હોય છે, એટલે કે કુલે 85,03,200 નો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે અને કુલ આ ટ્રક અને જીપ્સમ તમામ મુદ્દામાલ લગભગ 1 કરોડ રૂપિયા જેટલો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે। આ સાથે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર્સ બંને સાથે હતા। પોલીસની આ કાર્યવાહી દરમિયાન પોલીસને અંધારામાં રાખી અને એના ડ્રાઈવર છટકીને ભાગી ગયેલા છે, પરંતુ એમના ક્લીનર ને પકડી પાડવામાં આવેલા છે। ક્લીનરની પૂછપરછ કરતા તેઓ પોતાનું નામ બજરંગ જણાવે છે અને તેઓ મૂળ રાજસ્થાન જોધપુરના રહેવાસી છે અને તેમની સાથેના ક્લીનર તરીકે, તેમની સાથેના ડ્રાઈવર તરીકે માંગારામ નામનો ઈસમ ડ્રાઈવર તરીકે હતો, તેને આ ગુનાની અંદર વોન્ટેડ બતાવવામાં આવેલો છે અને આ ટ્રકનો જે માલિક છે એ જગદીશ આ તમામ રહે જોધપુર છે, તેમને પણ આ ગુનાની અંદર વોન્ટેડ બતાવવામાં આવેલો છે। આ તમામ મુદ્દામાલ કબજે કરી અને આગળની તપાસ તાપી જિલ્લા પોલીસ દ્વારા કરાઈ રહી છે। આ ટ્રક પ્રાથમિક પૂછપરછની અંદર મધ્યપ્રદેશથી લાવી અને વાયા સુરત થઈ અને રાજસ્થાન ખાતે જનાર હતો, પરંતુ ખરેખર કોણે આ મંગાવેલો હતો, કોણે મોકલાવેલો હતો તે વધુ તપાસ આજ પછી કરવામાં આવશે। આમ ગુજરાત રાજ્યની અંદર ઘુસાડાતા નશીલા પદાર્થોના એક મોટા ષડયંત્રનો ખૂબ મોટો મુદ્દામાલ પકડી અને એક પર્દાફાશ કરવામાં આવેલો છે, જે બદલ હું તાપી જિલ્લા પોલીસને, એની એલસીબી અને એસઓજી ટીમને અભિનંદન આપું છું અને ભવિષ્યમાં આવા કોઈ પણ પ્રકારના નેક્સસને તોડવા માટે જિલ્લા પોલીસ અને રાજ્ય પોલીસ સક્ષમ છે અને આ ગુનાની અંદર પણ સંડોવાયેલા તમામ આરોપીઓ એ નેક્સસમાં જોડાયેલા તમામ ઈસમોને આવનારા સમયોમાં પર્દાફાશ કરી અને એમની પણ ધરપકડ કરવામાં આવશે।